ગુજરાતનો સૌથી ચર્ચિત વિષય એટલે રાજકોટના જંગલેશ્વરમાં થઈ રહેલું મેગા ડિમોલેશન, જેમાં હજારો લોકોના ઘર તોડી પાડવામાં આવ્યા છે। 2500 પોલીસ કર્મચારીઓની હાજરીમાં આ મેગા ડિમોલેશન થઈ રહ્યું છે। તો હાલમાં સવારથી લઈને બપોરના સમય દરમિયાન કેટલું ડિમોલેશન થયું છે, કેટલા ઘર તોડી પાડવામાં આવ્યા છે, તે મુદ્દે ચર્ચા કરીશું આજે આ વિડીયોમાં। નમસ્કાર, સ્વાગત છે આપનું ક્રાંતિ માર્ગમાં। હું છું મિક્ષુ ઠક્કર આપની સાથે। તાજેતરમાં જો વાત કરવામાં આવે તો રાજકોટમાં થઈ રહેલું જે મેગા ડિમોલેશન છે તે ચારે બાજુ ચર્ચાનો વિષય બની ગયું છે। વહીવટી તંત્રની નજર જે માત્ર રાજકોટના જંગલેશ્વરના ડિમોલેશનમાં જોવા મળી રહી છે અને સવારના 7:30થી લઈને બપોરના 1 વાગ્યા સુધીમાં 50% મેગા ડિમોલેશનનું કાર્ય પૂરું થઈ ચૂક્યું છે તેવું વહીવટી તંત્રનું કહેવું છે। જ્યારે 800 મકાનો જે છે તે તોડી પાડવામાં આવ્યા છે। અને બીજી બાજુ જો વાત કરવામાં આવે તો કેટલાક લોકો પણ ચોધાર આંસુએ રડી પડ્યા છે કે અમારા પરિવારને લઈને ક્યાં જવું, અમારું મકાન તો તોડી પાડવામાં આવ્યું છે, હવે અમારું ઘર કયું છે, તે રીતના અનેક પ્રશ્નો જે છે તે જોવા મળી રહ્યા છે। ત્યારબાદ જો વાત કરવામાં આવે તો રાજકોટમાં આ કામગીરી માટે સમગ્ર જંગલેશ્વર વિસ્તારને 7 ઝોનમાં વહેંચવામાં આવ્યો હતો, જેમાં દરેક ઝોનમાં વર્ગ 1ના અધિકારી, તકનીકી સ્ટાફ, સુપરવાઇઝર તથા ફિલ્ડ કર્મચારીઓની નિમણૂક કરવામાં આવી છે। આ ઓપરેશનમાં 64થી વધુ જેસીબી અને 90 ટ્રેક્ટર સહિત 7 હિટાચી, 50 બ્રેકર, 42 ગેસ કટર અને 14 ડમ્પર સહિત 260થી વધુ મશીનો સાથે મનપાએ માઇક્રો પ્લાનિંગ કર્યું છે। જબરજસ્ત પ્લાનિંગ કરવામાં આવ્યું છે, જેમાં સુરક્ષાના ભાગરૂપે 2500 જેટલા પોલીસ કર્મચારીઓને ત્યાં તહેનાત કરવામાં આવ્યા છે। એટલે સમગ્ર વહીવટી તંત્રની નજર હેઠળ જે છે તે આ દાદાનું બુલડોઝર ફરી રહ્યું છે। હવે સૌથી મોટો પ્રશ્ન એ છે કે વહીવટી તંત્ર દ્વારા આટલું મેગા ડિમોલેશન કેમ હાથ ધરવામાં આવ્યું, આટલા બધા લોકો બેઘર કેમ થઈ ચૂક્યા છે, એ પ્રશ્ન હાલમાં પણ ઉઠી રહ્યો છે કે શું એ સરકાર દ્વારા એ જગ્યામાં જ્યારે ડિમોલેશન કરવામાં આવ્યું છે તેની સ્થાન પર કયો પ્રોજેક્ટ બનાવવામાં આવશે, તે પણ ખૂબ મોટો પ્રશ્ન બની રહ્યો છે। તો આ મુદ્દે તમને શું લાગી રહ્યું છે એ પણ અમારા કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો અને ખાસ ક્રાંતિ માર્ગને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં।